વલસાડ રેલવે સ્ટેશન પર ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરાયું। મુંબઈથી વલસાડ ચિંતન શિબિર માટે ડેપ્યુટી સીએમ આવ્યા। ભાજપ કાર્યકર્તા અને સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। હર્ષભાઈએ કહ્યું કે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે। પીએમના દિશા નિર્દેશમાં કોમનવેલ્થનું આયોજન સફળતાપૂર્વક કરીશું। ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સ્ટ્રક્ચર તૈયાર છે। હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દૂરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો, જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા। છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસલિંગની વાત હોય, એશિયન એથ્લેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સર્ટ્સની વાત હોય, આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। અને મને વિશ્વાસ છે કે 2030ની આ કોમનવેલ્થ સ્પોર્ટ્સના 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે, આપણે ઐતિહાસિક રીતે આને મનાવવામાં, ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકોને 100% સફળતા પ્રાપ્ત થશે। આભાર।